સ્ટેપ પેરેન્ટ એડોપ્શન એટલે કે સાવકા માતા પિતા દ્વારા બાળકને દત્તક લેવું. ભારત દેશમાં આ માટે મહિલા બાળ વિકાસ મંત્રાલયના CARA સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી કાર્યરત છે. તેમના દ્વારા જ બાળક દત્તક મેળવી શકાય છે. આ માટે રજિસ્ટ્રેશન kara.wcd.government.in વેબસાઇટ પર કરવું પડે છે. સપ્ટેમ્બર 2022માં નિયમોમાં ફેરફાર કરાયા હોવાને કારણે ઘણા માતા પિતા યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકતા નથી અને તેઓ મુશ્કેલીમાં મુકાય છે. જેથી જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સીધા જ જિલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત ઓફિસ કે જે કલેક્ટર કચેરી ખાતે આવી છે તેની મુલાકાત લે અને ત્યાં રૂબરૂ અધિકારીઓ તેમને ફોર્મ ભરવામાં મદદ કરી શકશે. તેઓ તેમને સાવકા માતા પિતા દ્વારા દત્તક લેવા માટેની માર્ગદર્શિકા પણ સમજાવશે અને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની જરૂર છે તે અંગે પણ માહિતી આપશે. મારું નામ રામાવત ચિરાગ છે. હું પ્રોટેક્શન ઓફિસર જિલ્લા બાળ સુરક્ષા એકમ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ સુરતથી છું. હું અહીંયા જે એડોપ્શનની જે પ્રક્રિયા છે જેમાં ખાસ કરીને જેમ તમે વાત કરી સ્ટેપ એડોપ્શન, તો સ્ટેપ એડોપ્શનમાં આપણે આગળ મેં તમને વાત કરી એ રીતે કે જે રીતે સૌથી પહેલાં છે ને એડોપ્શનમાં બાળકના જન્મમાં સુધારા કરવા માટે જન્મ મરણ નોંધણી અધિકારી જે છે ત્યાંથી જે પેરેન્ટ્સ છે ત્યાં દત્તક વિધેયક એને આપણે એડોપ્શન ડીડ કહીએ છીએ. તો એડોપ્શન ડીડના આધારે બાળકના બર્થ સર્ટિફિકેટમાં સુધારો કરવામાં આવતો હતો. પણ હવે એવું થયું છે કે કારા આવી ગઈ છે. કારા આવ્યા બાદ હવે ડીએમ સાહેબનો ઓર્ડર કમ્પલસરી છે. ડીએમ સાહેબ જેવો ઓર્ડર કરે ત્યારબાદ જ એમનો સુધારો થાય છે. તો હું તમારા માધ્યમથી દરેક પેરેન્ટ્સને વિનંતી કરું છું કે આપ શ્રી પહેલા રજીસ્ટ્રેશન કરો છો કારાની વેબસાઇટમાં પોતાના બાળકને એડોપ્ટ કરવા માટે સ્ટેપ ફાધર તરીકે અથવા સ્ટેપ મધર તરીકે, તો અવશ્ય એકવાર અહીંયા જિલ્લા બાળ સુરક્ષા એકમ સુરતની મુલાકાત લો તો હું તમને આખી એની જે સ્ટેપ એડોપ્શનની જે પ્રોસિજર હું તમને સમજાવી શકું અને તમે પ્રોપર વેથી આપણે લોકો જઈ શકીએ. સ્ટેપ પેરેન્ટ એડોપ્શનમાં ખાસ કરીને ડોક્યુમેન્ટ અપલોડને લઈને ખૂબ જ ચીવટાઈભર્યું કામ કરવામાં આવે છે. આ માટે બાળકને દત્તક લેનાર વ્યક્તિ કે વ્યક્તિઓના ફોટા, જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ગયા વર્ષનો આવકનો પુરાવો અને પરિણીત હોય તો લગ્નનું પ્રમાણપત્ર, જો છૂટાછેડા લીધા હોય તો છૂટાછેડા હુકમનામાની નકલ, જીવનસાથી મૃત્યુ પામ્યું હોય તો તે સમયે તબીબી પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર કે જે પ્રમાણિત કરે છે કે જે તે વ્યક્તિ કોઈ પણ ક્રોનિક ચેપી અથવા જીવલેણ રોગથી પીડાતા ન હતા અને તેઓ દત્તક લેવા માટે યોગ્ય છે. રહેઠાણનું સાચું સરનામું અને ટેલિફોનિક નંબર વિસ્તાર કોડ સાથે. આ ઉપરાંત જીવનસાથી પાસે કાયમી ખાતા નંબરનું પાન કાર્ડ હોવું આવશ્યક છે. પોર્ટેબલ દસ્તાવેજ ફોર્મેટમાં તેને અપલોડ કરવાનો હોય છે. એકલા માતા પિતાનો ફોટો જેની પણ સાઇઝ પણ મેન્શન કરવામાં આવી છે. આ ઉપરાંત ઈમેલ એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર અને નોંધણી કર્યા પછી ઓનલાઈન સ્વીકૃતિ પત્ર કે જેમાં તમારી નોંધણી અને ઓળખપાત્રની વિગતો હશે તેને અપલોડ કરવાનું હોય છે. લેટર એવો હતો કે ગાંધીનગરથી જે જન્મ મરણ નોંધણી અધિકારી છે તેમના દ્વારા લેટર કરવામાં આવેલો હતો કે જે કારાની જે વેબસાઇટ છે kara.wcd.government.in આ વેબસાઇટ છે. આ વેબસાઇટના માધ્યમથી પેરેન્ટ્સ એમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જો તમે મને પૂછો કે અહીંયા આપણે કચેરીનો સમય સવારના 10:30 થી 6:10 છે. આ સમયમાં અમે લોકો અહીં ઉપલબ્ધ હોઈએ છીએ તો પેરેન્ટ્સ અમારો સંપર્ક કરી શકે છે. સપ્ટેમ્બર સમથિંગ લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ લેટર કરવામાં આવ્યો હતો. લેટર કર્યા બાદ જ અમારી પાસે હાલ 30 અરજી આવી ગઈ છે. 30 અરજી આવી ગઈ છે અને રોજના પેરેન્ટ્સ લોકો અહીંયા રોજના 5-10 પેરેન્ટ્સ પણ વિઝિટ કરે છે.